સર્વે મહેમાનશ્રીઓને નમ્ર વિનંતી કે તેઓ પોતાનું સ્થાન ગ્રહણ કરે. ભગવાન ટ્રસ્ટ સંચાલિત સ્વામી વિવેકાનંદ સર્વોદય એજ્યુકેશન પ્રોજેક્ટ મહેસાણામાં ઉજવાઈ રહેલા વાર્ષિક વિદાય શુભેચ્છા કાર્યક્રમમાં હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આવો મળીને રંગ ભરીએ કાર્યક્રમની શરૂઆત કરીએ. આવો મળીને રંગ ભરીએ કાર્યક્રમની શરૂઆત કરીએ. નમન કરીએ માં શારદાને અમે ચરણોમાં દીપ પ્રજ્વલિત કરીએ. ચરણોમાં દીપ પ્રજ્વલિત કરીએ. તો હવે હું સર્વ મહેમાનશ્રીઓને નમ્ર વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રાગટ્ય માટે પધારે. ધન્યવાદ મહેમાનશ્રીઓનું. જેમ સવારની પ્રથમ કિરણ આખા દિવસને પ્રકાશિત કરે છે, તેવી જ રીતે પ્રાર્થના આપણા જીવનમાં શાંતિ અને ઉત્સાહ ભરે છે. તો હવે હું બીએડ સેમ 2 ની તાલીમાર્થી ચૌધરી દિયા અને તેમના ગ્રુપને આમંત્રિત કરીશ કે તેઓ આપણી સમક્ષ પ્રાર્થના રજૂ કરશે. या कुंदे तू तुषारहा धवला या शुभ्रवस्त्रामृता
या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करं प्रभृतिभिः देवैः सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निःशेषजाड्यापहाम्। हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए, शीघ्र सारे दुर्गुणों को दूर हमसे कीजिए, शीघ्र सारे दुर्गुणों को दूर हमसे कीजिए। लीजिए हमको शरण में, हम सदाचारी बने, ब्रह्मचारी धर्म रक्षक वीर व्रतधारी बने, ब्रह्मचारी धर्म रक्षक वीर व्रतधारी बने। प्रेम से ही गुरुजनों की नित्य हम सेवा करें, सत्य बोले झूठ त्यागे मेल आपस में करे, सत्य बोले झूठ त्यागे मेल आपस में करे। निंदा किसकी हम किसी से भूल से ही ना करे, दिव्य जीवन हो हमारा तेरा यश गाया करे, दिव्य जीवन हो हमारा तेरा यश गाया करे। हे प्रभु आनंद दाता ज्ञान हमको दीजिए, शीघ्र सारे दुर्गुणों को दूर हमसे कीजिए, शीघ्र सारे दुर्गुणों को दूर हमसे कीजिए। સ્વાગત છે આપનું મીઠા સ્વર સાથે, સ્વાગત છે આપનું મીઠા સ્વર સાથે, ગાઈએ ગીત આનંદના રંગ સાથે। તો હું બીએડ સેમ 2 ની તાલીમાર્થી પટેલ કૃતિ અને તેમના ગ્રુપને આમંત્રિત કરીશ કે તેઓ આપણી સમક્ષ સ્વાગત ગીત રજૂ કરશે। स्वागत में आप सबके हमने राहों में फूल बिछाए हैं, स्वागत में आप सबके हमने राहों में फूल बिछाए हैं। आप आए यहाँ तो ऐसा लगा आंगन में बहारें आई है, आप आए यहाँ तो ऐसा लगा आंगन में बहारें आई है मन में हमारी बड़ी खुशी आमंत्रण को स्वीकार किया, अब आन को तरसे ये नयन, हमें आपका प्यार दुलार मिला। आने से हमारे भाग्य जगे, खुशियों की बजी शहनाई है। आने से हमारे भाग्य जगे, खुशियों की बजी शहनाई है। स्वागत में आप सबके हमने राहों में
बिछाए हैं। आप आए यहाँ तो ऐसा लगा आंगन में बहारें आई है। स्वागत में आप सबके हमने राहों में फूल बिछाए हैं। यह प्रेम हमेशा बना रहे, मन में बस यही अभिलाषा है। मन उपवन यूं ही पनपता रहे, हमें आशीर्वाद यही पाना है। खुश किस्मत है, खुश किस्मत है हम आज यहाँ, आशीष सभी के पाए हैं। खुश किस्मत है हम आज यहाँ, आशीष सभी के पाए हैं। स्वागत में आप सबके हमने राहों में फूल बिछाए हैं। आप आए यहाँ तो ऐसा लगा आंगन में बहारें आई है। स्वागत में आप सबके हमने राहों में फूल बिछाए हैं। આભાર તાલીમાર્થી બહેનોને. ત્યારબાદ સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાના પ્રિન્સિપાલ શ્રી ડોક્ટર સુરેશભાઈ પરમાર સાહેબને વિનંતી કરીશ કે તેઓ મહેમાનશ્રીઓનું શાબ્દિક સ્વાગત અને પરિચય કરાવે. સૌને નમસ્કાર. અવની સીટ્સ સરદાર વિદ્યાભવન ટ્રસ્ટ મહેસાણા, સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણા આજે તેનો વિદાય સમારોહ યોજવા જઈ રહી છે. તો આ પ્રસંગે ઉપસ્થિત સર્વે મહાનુભાવો, સેમેસ્ટર 2ના તાલીમાર્થીઓ, સેમેસ્ટર 4ના તાલીમાર્થીઓ કે જેઓ વિદાય લઈ રહ્યા છે, ઉપરાંત કે જેમણે ઉત્તમ ક્રમાંક મેળવ્યા છે અને અહીં ઉપસ્થિત થયા છે, અને સિવાયના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ, આપ સૌનું હું અહીં હાર્દિક સ્વાગત કરું છું. વર્ષ 2025-26ની સ્પીડ કંઈક અલગ જ જોવા મળી છે આપણને, જે રોકેટની સ્પીડ કહી શકાય. અધ્યાપકોમાં એમના 5 વર્ષ કન્ટિન્યુઅસ ગણાઈ જતા ફાઇલોના ખૂબ કાર્યો રહ્યા, ભરતીઓના ખૂબ કાર્ય રહ્યા, અને સેમેસ્ટર 2 અને સેમેસ્ટર 4ના વિદ્યાર્થીઓના, એમાં ખાસ કરીને સેમેસ્ટર 1માં જેમણે પ્રવેશ લીધો છે એમના જીકાસના કારણે છેક દિવાળી સુધી એડમિશન ચાલતા રહ્યા. ઓફિસ, ટીચિંગ સ્ટાફ સૌ એટલા વ્યસ્ત રહ્યા કે વાર્ષિક ઉત્સવ સાહેબ યોજવા માટે પણ સમય નિર્ધારિત ના કરી શક્યા. અને ગઈકાલે જ સેમેસ્ટર 4ના વિદ્યાર્થીઓની પરીક્ષા પૂર્ણ થઈ છે, અને સમયની ખૂબ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને આપણે આજની તારીખે 16 તારીખે વિદાય સમારંભ યોજ્યો છે. અને સાથે સાથે આપણી વચ્ચે એક મહેન્દ્રભાઈ પટેલ સાહેબ છે, એમનો પણ હું પરિચય કરાવડાવીશ, એ પણ ઉપસ્થિત છે. એ પહેલાં આપણી વચ્ચે જે મહેમાનો ઉપસ્થિત છે એમનો પરિચય કરવી લઈએ. આપણી વચ્ચે આજના મુખ્ય મહેમાન તરીકે ડૉક્ટર શ્રી કે પટેલ સાહેબ ઉપસ્થિત રહેવાના હતા. એ ચોક્કસ કારણોસર, અનિવાર્ય કારણોસર હાજર રહી શક્યા નથી, પરંતુ એમણે ખૂબ શુભેચ્છાઓ પાઠવી છે અને વિદ્યાર્થીઓને શુભાશીષ પાઠવ્યા છે. આપણી વચ્ચે ડૉક્ટર જિગ્નેશ પટેલ છે, પ્રોફેસર છે, ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર. એમનો પરિચય કરાવડાવે તો આજનો જે આપણી સેશન્સ છે એ પણ ઓછી પડે, કારણ કે ખૂબ જ વિદ્વાન છે, ખૂબ જ તજજ્ઞ છે. તેઓ શ્રી MA, MEd, PhD, નેટ ઉપરાંત તેઓ ગાંધીનગર યુનિવર્સિટીમાં પ્રોફેસરની સાથે સાથે
એટલા બધા ડિપાર્ટમેન્ટો સાથે કાર્ય કર્યું છે, જેમ કે ઓરિએન્ટેશન કોર્સિસ છે, રિફ્રેશર કોર્સિસ છે, એફડીપી છે, પીએચડીના વિદ્યાર્થીઓના માર્ગદર્શક રહ્યા છે. તેઓ અલગ અલગ સંસ્થાઓ જેવી કે યુજીસી છે, આઈસીએસઆર છે, એનસીઆરટી છે, એનસીટી છે, આ સર્વે જગ્યાએ જઈને પોતાના એક્સપર્ટ લેક્ચર આપતા હોય છે. તેમણે 25 કરતાં વધારે બુક્સ લખ્યા છે, 60 કરતાં વધારે રિસર્ચ પેપર પબ્લિશ થયા છે અને 80 કરતાં વધારે તો એમણે સેમિનાર ઓર્ગેનાઇઝ કર્યા છે. તો એવા જિગ્નેશભાઈ પટેલ આજે આપણને પ્રાપ્ત થયા છે, તો આપણે પુનઃ એમને તાળીઓથી વધાવી લઈએ છીએ. એમની નજીકમાં પ્રિન્સિપાલ ડૉક્ટર વીડી પટેલ સાહેબ ઉપસ્થિત છે, આપણી બઘેલી સાયન્સ કોલેજના પ્રિન્સિપાલ છે. તેઓ હંમેશા આપણા કોઈપણ કાર્યક્રમ હોય તો એમાં ખૂબ જ ઉત્સાહથી હાજર રહેતા હોય છે અને આપણા ઉત્સાહને બમણો કરવા માટે હંમેશા પ્રયત્નશીલ હોય છે. એમનું આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. આપણી સંસ્થાનું સંચાલન જો કોઈ વ્યવસ્થિત રીતે થઈ રહ્યું હોય તો એમની પાછળનું ઘણા બધા પરિબળો હોઈ શકે ને એમાંનું જે ખાસ પરિબળ છે એ આપણા ટ્રસ્ટી સાહેબ છે, શ્રી અમૃતભાઈ પટેલ સાહેબ, કે જેઓ હંમેશા સાંજના સમયે અનુકૂળ સમયે આવીને કોલેજની નાની અથવા તો સૂક્ષ્મથી સૂક્ષ્મ બાબતોને ધ્યાન રાખે છે. આપણી બીએડ કોલેજને અત્યાધુનિક બનાવવા માટે સાહેબના ખૂબ જ પ્રયાસ રહેલા છે. આપણી 95% કામગીરી પૂર્ણ થઈ ગઈ છે અને બીજી 5% જે કામગીરી બાકી છે એ પણ સાહેબ શ્રી વેકેશનમાં પૂર્ણ કરી દેશે. એટલે આપણી કોલેજ ખૂબ જ અત્યાધુનિક થઈ રહી છે. તો આ પ્રસંગે આપણી સંસ્થાના સરદાર વિદ્યાવન ટ્રસ્ટના ટ્રસ્ટી શ્રી અમૃતભાઈ પટેલ સાહેબનું આપણે અહીં હાર્દિક સ્વાગત કરીએ છીએ. શ્રી મહેન્દ્રભાઈ પટેલ, હું 2007માં અહીં જોડાયો ત્યારે પ્રદ્યુમનસિંહ વાઘેલા હતા અને મહેન્દ્રભાઈ પટેલ આ બંને ક્લાર્ક તરીકે આપણી સંસ્થામાં ક્લાર્ક તરીકેની સેવા આપતા હતા. લગભગ 2012 કે 13ની આજુબાજુ એમનું ટ્રાન્સફર આપણી નજીકની સાયન્સ આપણે કોમર્સ કોલેજમાં એમનું ટ્રાન્સફર થયું. ત્યારબાદ આપણે ત્યાં બીજા ક્લાર્કની નિમણૂકો થઈ. પણ શ્રી મહેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણી જ કોલેજના એક કર્મચારી રહ્યા છે. તેઓ આ વર્ષે રિટાયર્ડ થયા છે, એમનું સન્માન પણ થઈ ગયું છે, પરંતુ આપણા બીએડના એક સભ્ય હોવાથી આપણે આ તક ચૂકતા નથી. તો આ પ્રસંગે આપણે શ્રી મહેન્દ્રભાઈ પટેલ સાહેબનું પણ હાર્દિક સ્વાગત કરીએ છીએ. ગઈકાલે રાત્રે સાહેબનો ફોન હતો કે સાહેબ કોણ કોણ આવી શકે. મેં કીધું મારા માટે સંખ્યા કોઈ દિવસ લિમિટ હોતી નથી સાહેબ, તમારી જેટલી પણ સંખ્યા હોય યુ કેન કમ. છતાંય સમયને મર્યાદાને ધ્યાનમાં રાખીને મહેન્દ્રભાઈ પટેલ અમને એમના ધર્મપત્ની ચંદ્રિકાબેન હાજર રહ્યા છે, આપણે પણ એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. ઇલેક્શનની અત્યારે એક મહેફિલ જામી છે અથવા તો એનું એક વાતાવરણ ખૂબ ચાલી રહ્યું છે. બીએડમાં એક જમાનો હતો કે જ્યારે ઇલેક્શન થતા હતા, અત્યારે બહુ ઇલેક્શન નહીં પણ સિલેક્શન થઈ જાય છે અને સિલેક્શનના કારણે આપણા જીએસ અને એલઆર પસંદ થઈ ગયા છે. તો જીએસ તરીકે રાવલ વંદનાબેન ઉપસ્થિત છે, આપણે પણ એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અને એલઆર તરીકે પ્રજાપતિ અંજલિ હાજર છે, આપણે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. વર્ષ 2023-25માં શીતલ, આર્મી અને શિલ્પા એમણે 1, 2, 3 એમ રેન્ક મેળવ્યા છે અને આપણી કોલેજના નામના અપાવ્યું છે અને તેઓ હાજર છે, તો આપણે એમનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. 2025-26ની વાત કરીએ તો ખૂબ જ વ્યસ્તતા રહી. દરેક અધ્યાપકો, વિદ્યાર્થીઓ ખૂબ કાર્ય કર્યું અને લગભગ આજના માટે પણ સમય નથી, એટલી બધી સંભાવના ઉત્પન્ન થઈ ગઈ હતી. ટેટની પણ પરીક્ષાઓ હતી. જાન્યુઆરીથી લઈને છેક માર્ચ સુધી, એટલે કે ગઈકાલ સુધી પરીક્ષાનો જ એક માહોલ રહ્યો. અને આપણી કોલેજ એવી ઈચ્છતી હતી કે સેમેસ્ટર 4ના તાલીમાર્થીઓ ખૂબ જ સારી મહેનત કરીને સ્પર્ધાત્મક પરીક્ષા આપે, તેમાં પાસ થાય અને પોતાનું ભાવિ કારકિર્દી સારી બનાવે અને એમાં સફળ થાય. એ માટે આપણે આ જે પ્રોગ્રામ છે 16 તારીખે યોજ્યો છે.
તો આ પ્રોગ્રામને સારો બનાવવા માટે અને એની પેરેલલ આ વર્ષે ઘણા બધા પ્રોગ્રામો થયા, જેમ કે આપણી એક ટૂર પણ યોજાય છે, ફિનિશિંગ સ્કૂલના કાર્યક્રમો થયા છે, ઇનોવેશન ક્લબના કાર્યક્રમો થયા છે, SSIPના કાર્યક્રમો થયા છે, માઇક્રો ટીચિંગ, એવા ઘણા બધા કાર્યક્રમો રહ્યા અને તમે બધા સૌ એના સાક્ષી બન્યા. આ કાર્યક્રમોથી આપણું જે ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ છે એ ઓલરાઉન્ડ ડેવલપમેન્ટ માટે પણ સ્થાન મળ્યું છે અને એ માટે આપણી સંસ્થાના સર્વે અધ્યાપકશ્રીઓ શ્રી ડૉક્ટર પ્રશાંતભાઈ પરિહાર સાહેબ, ડૉક્ટર પ્રવીણાબેન પટેલ, ડૉક્ટર પથિકભાઈ, ડૉક્ટર મહેશભાઈ, ડૉક્ટર ચિરાગભાઈ સ્વામી ખૂબ જ મહેનત કરીએ છે અને આપણો જે અભ્યાસક્રમ છે એને સુપેરે પાર પાડવા માટેના પ્રયત્ન કર્યા છે. આપણો જે નોન ટીચિંગ સ્ટાફ છે એમાં શ્રી યોગેશભાઈ પ્રજાપતિ, રાકેશભાઈ પ્રજાપતિ અને આપણો નોન ટીચિંગ સ્ટાફ ખૂબ જ ખડે પગે રહ્યો છે અને કોલેજમાં સંતોષપૂર્ણ અને વિદ્યાર્થીઓને જે પ્રશ્નો છે એ પ્રશ્નોના જવાબ આપી શકાય, એમની દરેક સમસ્યાઓનો હલ કરી શકાય, એ માટે સર્વે અધ્યાપકો ખૂબ જ જાગૃત રહીને વિદ્યાર્થીઓની સેવા માટે હંમેશા ઉપસ્થિત રહે છે. એવા સૌ અધ્યાપકશ્રીઓ અને આ યજ્ઞમાં સેમેસ્ટર 2 અને સેમેસ્ટર 4ના તાલીમાર્થીઓ ખૂબ જ ઉત્સાહથી જોડાઈને પોતાનું શૈક્ષણિક કાર્ય પૂર્ણ કર્યું છે અને પોતાનું ભવિષ્ય ઉજળું બનાવવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે. આપણે ઈચ્છે કે તમારી માર્કશીટ પહેલાં તમને નોકરી મળી જાય, એવા શુભાશીષ સાથે મારી વાણીને વિરમું છું. આભાર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર સાહેબશ્રીનો. આપણી ભારતીય સંસ્કૃતિ આપણા સંસ્કાર છે, આપણે તેને હૃદયથી આવકારીએ છીએ. અહીં પધારેલ મહેમાનશ્રીઓનું પુષ્પગુચ્છ અને પુસ્તક દ્વારા સ્વાગત કરીશું. મ્યુનિસિપાલિટી આર્ટ્સ અર્બન બેંક સાયન્સ કોલેજ ના મહેસાણાના પ્રિન્સિપાલ ડોક્ટર વીડી પટેલ સાહેબનું પુસ્તક અને પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત ડોક્ટર સુરેશભાઈ પરમાર સાહેબ કરશે. ધન્યવાદ સાહેબશ્રીનો. ત્યારબાદ આજના સમારંભના આશીર્વચન આપનાર અને ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગરના પ્રોફેસર ડોક્ટર જિગ્નેશભાઈ સાહેબશ્રીનું પુસ્તક અને પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત વરિષ્ઠ અધ્યાપક શ્રી ડોક્ટર પ્રશાંતભાઈ પરિહાર સાહેબ કરશે. ખૂબ ખૂબ આભાર સાહેબશ્રીનો. સરદાર વિદ્યાભવન ટ્રસ્ટના ટ્રસ્ટી અને ભગીની કોલેજના ભૂતપૂર્વ ગ્રંથપાલ શ્રી અમૃતભાઈ પટેલ સાહેબનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત ગ્રંથપાલ શ્રી રાકેશભાઈ પ્રજાપતિ સાહેબ કરશે. આભાર સાહેબશ્રીનો. ત્યારબાદ ભગીની કોલેજમાંથી સેવા નિવૃત્ત શ્રી મહેન્દ્રભાઈ પટેલ સાહેબનું પુષ્પગુચ્છ અને પુસ્તક દ્વારા સ્વાગત યોગેશભાઈ સાહેબશ્રી કરશે. ખૂબ ખૂબ આભાર સાહેબશ્રીનો. ત્યારબાદ મહેન્દ્રભાઈ પટેલ સાહેબના ધર્મપત્ની ચંદ્રિકાબેનનું સ્વાગત પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત પ્રવીણાબેન કરશે.
બેનશ્રીનો સ્વામી વિવેકાનંદ સર્વોદય બેંક એજ્યુકેશન કોલેજ મહેસાણાના પ્રિન્સિપાલ શ્રી ડોક્ટર સુરેશભાઈ પરમાર સાહેબનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત ડોક્ટર મહેશભાઈ વાઘેલા સાહેબ કરશે. ધન્યવાદ સાહેબજીનો. આપણી કોલેજના જનરલ સેક્રેટરી રાવલ વંદનાબેનનું પુસ્તક અને પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત ડોક્ટર પથિકભાઈ બારોટ સાહેબ કરશે. ખૂબ ખૂબ સાહેબશ્રીનો આભાર. આપણી કોલેજના લેડીઝ રિપ્રેઝેન્ટેટિવ પ્રજાપતિ અંજલિબેનનું પુષ્પગુચ્છ અને પુસ્તક દ્વારા સ્વાગત ડોક્ટર ચિરાગભાઈ સ્વામી સાહેબ કરશે. ખૂબ ખૂબ આભાર સાહેબશ્રીનો. ઢોલ વાગે ને દિલ ઝૂમે આજ, ઢોલ વાગે ને દિલ ઝૂમે આજ, ગરબા રમીએ લઈએ આનંદો રાજ, ગરબા રમીએ ને લઈએ આનંદો રાજ. હવે પીરિયડ સેમ 2 ની તાલીમાર્થી બહેનો મકવાણા રોશની અને તેમના ગ્રુપને વિનંતી કરીશ કે તેઓ આપણી સમક્ષ ગરબો રજૂ કરશે.